ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મેશ્વા નદી કિનારાના આશરે 20 થી 25 ગામના ખેડૂતોને થઈ રહેલા અન્યાય બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દહેગામ તાલુકાના લિયોડા, કડજોદરા, ખાનપુર સાહેબજીના મુવાડા, અંતોલી, મેઘરજના મુવાડા, કાપેશ્વર, ખાખરા, જીવરાજના મુવાડા, મોટા મુવાડા જેવા 20 થી 25 ગામના ખેડૂતોની રજૂઆત છે કે મેશ્વા નદીમાં ફાળવાઈ રહેલી લીઝો ખેડૂતો માટે ભવિષ્યમાં પાણીના સ્ત્રોત ઊંડા જવાની સંભાવના છે. માટે જો સરકાર દ્વારા લીઝો નહીં પણ ચેકડેમ બનાવવામાં આવે તો ખેડૂતોના બોરવેલમાં પાણીના સ્તર જળવાઈ રહે અને ખેતીવાડી પિયત બને તેવી ખેડૂતોની માંગણી થવા પામી છે. અને જો લીઝોથી માત્ર 5 થી 10 લોકો સમૃદ્ધ બનશે પણ પાણીથી હજારો ખેડૂતોના જીવન સમૃદ્ધ બનશે એવી રજૂઆત સાથે આજરોજ 20 થી 25 ગામના ખેડૂતોએ ભેગા મળીને તાલુકા મામલતદાર કચેરી આવીને મામલતદારને આવેદનપત્ર આપી પોતાની રજૂઆતો વ્યક્ત કરી હતી. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.